નમસ્કાર મિત્રો, જાદવ ચોકમાં સ્વાગત છે. અત્યારે આપણે એસએસસીમાં જે હવે જે તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું, પહેલાં રજિસ્ટ્રેશન ફોર્મ ભરાઈ ગયા પછી તમારે હવે ઓનલાઈન ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે તો એ આપણે હવે જોઈએ. તો તમારે આ રીતે ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે. પહેલાં વેબસાઇટ સર્ચ કર્યા પછી તમારી વેબસાઇટ અહીંયા ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થઈ ગયા પછી તમારે અહીંયા તમારો આઈડી, તમારો જે હોય રજિસ્ટ્રેશન કરેલો જે તમારો ફોર્મ જે રજિસ્ટર ફોર્મ છે એનો આઈડી અને પાસવર્ડ બંને તમારે નાખવા પડશે પહેલાં. ત્યાર પછી તમારે અહીંયા નીચે એનો કેપ્ચા આપેલા છે. આ કેપ્ચા પ્રમાણે તો અહીંયા તમારે લખવાનું રહેશે. ત્યાર પછી તમારે લોગિન પર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમે લોગિન પર ક્લિક કરશો એટલે તમને તમારું ફોર્મ ઓપન થઈ જશે. જો તમે રજિસ્ટ્રેશન કરેલું હશે, પહેલાં અગાઉના રજિસ્ટ્રેશન ફોર્મ તમે ભરેલું હશે તો જ તમને આઈડી પાસવર્ડ મળશે, અને તે મળ્યા પછી તમે ફોર્મ તમારું લોગિન કરીને ભરી શકશો. તો અહીંયા લોગિન તમારે ક્લિક કરવાનું રહેશે. લોગિન કર્યા પછી તમારું અહીંયા ફોર્મ તમારું ઓપન થશે. તો તમારે અહીંયા પહેલાં ચેક કરવાનું તમારો નંબર અહીંયા બરાબર છે કે નહીં. જો નંબર તમે વ્યવસ્થિત નહીં લખ્યો તો તમારું ફોર્મ ઓપન થશે નહીં. લોગિન પર ક્લિક કરશો એટલે તમારે ફોર્મ ખુલી ગયું છે. હવે આપણે તો આ ફોર્મ આપણે ભરવાનું છે. અહીંયા તમને અહીં લખી લેટેસ્ટ નોટિફિકેશન તમારી બધી નીચે આપેલી છે નોટિફિકેશન કઈ જાહેરાત અહીંયા ચાલુ છે. તો જુનિયર સિવિલની, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ સર્વેની આ જે છે જાહેરાત એની અહીંયા ચાલુ છે. એપ્લાય અહીંયા લખેલું જ છે. એપ્લાય, પ્રિન્ટ, ડાઉનલોડ ઓફલાઈન ચલણ, પેમેન્ટ સ્ટેટસ, એપ્લાઇંગ સ્ટેટસ અને ડબલ વેરિફિકેશન પેમેન્ટ સ્ટેટસ. જો તમે ઓનલાઈન ચલણ ભરશો તમારું તો અહીંયા તમારે વેરિફિકેશન તમે અહીંયાથી પેમેન્ટ સ્ટેટસમાંથી કરી શકશો. ત્યાર પછી કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ એ અત્યારે પૂરી થઈ ગયેલી છે. જૂની હિન્દી આ બી પૂરી થઈ ગઈ છે. અહીંયા બાજુમાં એપ્લાય આપેલું હોય છે એ પ્રમાણે. સબ ઇન્સ્પેક્ટર દિલ્હી આ બી અહીંયા પૂરી થઈ ગઈ ભરતી. આપણે આજે જે ભરતી પૂરી થઈ ગઈ છે ફક્ત પ્રિન્ટ તમને નીકાળી શકશો. તો તમે પ્રિન્ટ જોઈ શકો છો, ફોર્મ તમે ભરી શકતા નથી. તો ફોર્મ ભરવા માટે અહીંયા પહેલી એક જ છે જે ચાલુ છે અત્યારે, જુનિયર એન્જિનિયર. તો અહીંયા તમારે એપ્લાય પર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે તમારું નામ અને તમારું ફાધર નામ આ જે ફોર્મ રજિસ્ટર ભરેલું છે તમારે ઓટોમેટિક અહીંયા તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો, ઓટોમેટિક તમે અહીંયા જોઈ શકશો. અહીંયા તમારી કેટેગરી મેલ ફિમેલ, તમારી ઉંમર બી અહીંયા તમને જોવા મળશે. જન્મ તારીખ નાખશો એટલે નાખેલી છે ઓટોમેટિક. અહીંયા બધું આપણે જોઈ શકો છો. રોલ નંબર બી તમારો આવી ગયો. હવે તમારે અહીંયા સામાન્ય ફેરફાર કરવાનો રહેશે. એક છે એક્ઝામ સેન્ટર. તો તમારે અહીંયા એક્ઝામ સેન્ટર આપણે સિલેક્ટ કરવાનું રહેશે. તો તમારું જે એક્ઝામ સેન્ટર હોય તમારે સિલેક્ટ અહીંયા કરી લેવાનું. તો તમારે જે નજીક પડતું હોય એક્ઝામ સેન્ટર એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું. ત્યાર પછી અહીંયા લખ્યું છે એક્સ સર્વિસમેન. તો તમારે એક્સ સર્વિસમેન હશે તમારે યસ આપવાનું. તો તમારે અહીંયાનો આર્મી ફોર્સનો તમારે જે લાગ્યા તારીખનો ડિસ્ચાર્જ તારીખ છે અલગ અલગ એ તમારે અહીંયા લખવાની રહેશે. જો તમે નો આપશો તમારે લખવાનું રહેશે નહીં. એક્સ સર્વિસમેન માટે છે આ ખાનું. અહીં જે લાલ ફુંદરી આપેલી છે તે બધા જ ઓપ્શન આપણે ભરવાના રહેશે. ત્યાર પછી લખ્યું હેવ યુ ઓલરેડી જોઈનેડ. તો તમે જે પોસ્ટમાં જોઈનિંગ હશે તમારે યસ આપવાનું છે, ના હોય તો તમારે અહીંયા નો આપવાનું છે. એક્સ સર્વિસમેનમાં હશે તો. ડેટ ટુ જોઈનિંગ સિવિલ. તો તમારે જે યસ આપ્યું છે તમારે અહીંયા સિવિલ જોઈનિંગ તમારે ડેટ લખવી પડશે, અને કેટલા વર્ષ સમય નોકરી કરી છે એ બી તમારે અહીંયા લખવું પડશે. વેધર સર્ફિંગ તો ફોર્મ સેલિબ્રેટ અહીંયા. તો આપણે અહીંયા લાલ ફુંદરી આપેલ નથી એટલે આપણે ઓપ્શન અહીંયા ક્લિક કરવાનું રહેતું નથી. અહીં જો લાલ ફુંદરી આપેલી હશે તમારે તો જ્યાં સિલેક્ટ કરવાનું રહેશે. લાલ ફુંદરી તમારે આ રીતે રહેશે. તો આ લાલ ફુંદરી આપેલો તે જ ઓપ્શન આપણે ભરવાનું રહેશે. ત્યાર પછી લખ્યું વેધર સિકિંગ એજ રિલેક્શન. તમારી ઉંમરનો છૂટછાટ જોઈતી હોય તો તમારે અહીંયા યસ આપવાનું રહેશે, અને અહીંયા તમારે છૂટછાટ સિલેક્ટ કરવાની રહેશે. જો તમારે ઉંમર છૂટછાટ ના જોઈતી તમારે અહીંયા નો આપવાનું. યસ આપશો તમારે અહીંયા SC ST OBC નીચે બધું લખેલું આવશે. તમારે જો તમે રજિસ્ટ્રેશન ફોર્મમાં તમે SC ST OBC જનરલ જે પ્રમાણે તમે લખેલું હશે તે પ્રમાણે તમને અહીંયા ઉંમરની છૂટછાટ અહીંયા મળશે. અહીંયા તમારે નો આપવાનું રહેશે. આપણે અહીંયા જનરલ લખેલું છે માટે અહીંયા આપણે છૂટછાટ અહીંયા અત્યારે મળશે નહીં. અહીં તમે જોઈ શકો યુઆર લખેલું છે યાની કે જનરલ. અહીંયા છૂટછાટ તમને મળશે નહીં. અહીંયા જનરલનો છૂટછાટ ફક્ત એક્સ સર્વિસમેન જે બી હશે એ લોકોને અહીંયા મળશે. ડિફેન્સ કોટાવાળા જે હશે એ લોકોને અહીંયા મળશે. પછી લખ્યું છે એપ્લાય પોસ્ટ. તમારે જે પોસ્ટ માટે એપ્લાય કરવાની પોસ્ટ તમારે અહીં સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા લખેલું સિવિલ, ઇલેક્ટ્રિક અને મિકેનિકલ. તમારે જે પોસ્ટ હોય તમારે સિલેક્ટ કરી લેવાની. ત્યાર પછી તમે સિવિલમાં તમારે એને કન્ફર્મ કરવી પડશે. નીચે પોસ્ટને લખ્યું છે ને કન્ફર્મ પોસ્ટ એપ્લાય, તો અહીંયા તમારે ક્લિક કરવાનું. તો અહીંયા તમે મિકેનિકલ સિલેક્ટ કરી લો. ત્યાર પછી અહીંયા બી તમે જોઈ શકો છો ક્વોલિફાઈંગ ડિટેલ અહીંયા લાલ ફુંદરી આપેલી જ છે. તો ક્વોલિફાઈડ ડિપ્લો ડિગ્રી અહીંયા તમારે સિલેક્ટ કરવાની છે. તો તમારી જે ડિગ્રી હોય તમારી ડિગ્રી હોય ડિગ્રી અને ડિપ્લો હોય તો ડિપ્લો સિલેક્ટ કરી લો. ત્યાર પછી સબ્જેક્ટ સ્ટ્રીમ તમારો તો મિકેનિકલ એન્જિનિયર અથવા ઓટોમોબાઈલ તમારે જે બી હોય તમારે સિલેક્ટ કરવાનું, બંનેમાંથી કોઈ બી સિલેક્ટ કરી શકો છો. આપણે મિકેનિકલ એન્જિનિયર સિલેક્ટ અહીંયા કરી લીધો આપણે.
પછી તમારે એની યુનિવર્સિટી, તો તમારે કઈ યુનિવર્સિટી તમે પાસ કર્યું છે એ યુનિવર્સિટી આપણે સિલેક્ટ કરવાની રહેશે. તો તમે ગુજરાત યુનિવર્સિટી સિલેક્ટ કરી દો, ગુજરાત સિલેક્ટ કરી લો. પછી તમારે અહીંયા રોલ નંબર, એનો જે બી રોલ નંબર તમારે અહીંયા લખી દેવાનો રહેશે. રોલ નંબર લખ્યા પછી તમારે અહીંયા પાસિંગ યર્સ, તો તમે કયા વર્ષમાં પાસ કર્યું છે એ તમારે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા પર્સન્ટેજ, તમારા જે બી પર્સન્ટેજ આવે તમે લખી દેવાના છે. સીજીપી તો સીજીપી તમે અહીંયા લખી શકો છો. અહીંયા તમારે આપણે અહીંયા નો કરી દેવાનું રહેશે. ત્યાર પછી નીચે તમે જોઈ શકો તમારું જે રજિસ્ટ્રેશન તમે જે ફોર્મ ભર્યું છે એ પ્રમાણે તમારું બધું એડ્રેસ એ તમને જોવા મળશે. પિનકોડ નંબર, તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી તમે જોઈ શકશો. હવે આપણે અહીંયા ફોટો અપલોડ કરવાનો છે. તો લખ્યું છે 20 KB થી 50 KB સુધી આપણો ફોટો હોવો જોઈએ. બાજુમાં અહીંયા સિગ્નેચર છે જે તમારે 10 થી 20 KB હોવા જોઈએ. તો અહીંયા તમારે ચૂઝ ફાઇલ પર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમે ક્લિક કરશો પછી તમે તમારો ફોટો અહીંયા નાખી શકશો. તો ફોટો અપલોડ કરવા માટે આપણે અહીંયા તમારે જે ફોટો તમે અંદર કોમ્પ્યુટર હોય તે જગ્યાએ તમારે લઈ લેવાનો રહેશે અને એ ફોટો આપણે અહીંયા અપલોડ કરવાનો રહેશે. ફોટાની KB તમારી 20 થી 50 KB હોવી જોઈએ. અહીંયા આપણે ફોટો સિલેક્ટ કરી લેવાનો. ફોટો સિલેક્ટ કરશો એટલે તમારો ફોટો અંદર આવી જશે. અપલોડ થઈ ગયો ફોટો તમારો. હવે આપણે સિગ્નેચર અહીંયા આપણે જોઈએ છે. હવે તો સિગ્નેચર બી તમારે અહીંયાથી લઈ લેવાની રહેશે ઓનલાઈન. સિગ્નેચર આવી ગયા પછી તમારે અહીંયા આઈ એગ્રી પર તમારે ક્લિક કરવાનું રહેશે કે તમે જે ફોર્મ ભર્યું છે ઓકે છે તમારું, તો એ તમારે અહીંયા ક્લિક કરીને આઈ એગ્રી કરીને આગળ જવાનું રહેશે. ત્યારબાદ અહીંયા નીચે કેપ્ચા કોડ અહીંયા આપેલો છે, તો આ કેપ્ચા કોડ તમારે અંદર લખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા તમારે પ્રિવ્યુ પર તમારે ક્લિક કરવાનું રહેશે. પ્રિવ્યુ પર તમે અહીંયા ક્લિક કરશો એટલે તમે તમારું ફોર્મ તમને જોવા મળશે. અહીંયા ફોર્મ આપણું ભરાઈ ગયું છે. હવે તમે જોઈ શકો છો અહીંયા પૂરેપૂરું ફોર્મ ચેક કર્યા પછી તમારે આગળ વધવું. ત્યાર પછી અહીંયા તમે મોડિફાઈ, જો તમે ફોર્મ આગળ ના વધો તો તમારે કંઈ ફેરફાર કરો તો અહીંયા મોડિફાઈ તમે ક્લિક કરી શકો છો, એડિટ મોડિફાઈ. જો તમારે ના ફેરફાર કરો તો સબમિટ પર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા આવશે તમારે આ ફોર્મ એડિટ હવે તમે કરી શકતા નથી, તો તમારે અહીંયા ઓકે આપીશો તો તમે એડિટ કરી શકશો નહીં. જો તમારે ફેરફાર કરો તો અહીંયા કેન્સલ કરો તો તમે ફેરફાર કરી શકશો, અને ના કરો તમે અહીંયા ઓકે આપી દો. ઓકે આપશો ને એ પ્રોસેસ થશે તમારા ફોર્મની, અને અહીંયા તમારે આવશે પ્રિવિઝનલ એક્સેપ્ટ યુ પ્રોસેસ પેમેન્ટ. તો તમારે પેમેન્ટ હવે કરવાનું રહેશે. તો પેમેન્ટ માટે તમારે અહીંયા યસ આપવાનું રહેશે. અહીંયા તમે યસ આપશો એટલે તમારે પેમેન્ટ ઓપ્શન આવશે, અને અહીંયા બાજુમાં પ્રિન્ટ ઉપર ક્લિક કરશો તમે પ્રિન્ટ કાઢી શકશો. તો પહેલાં આપણે અહીંયા પેમેન્ટ ઓપ્શન જોઈ લઈએ. અહીંયા તમારે યસ આપી દેવાનું એટલે તમને અહીંયા જોવા મળશે ફી પેમેન્ટ મોડ. તો તમારે ઓનલાઈન ભરવું છે કે ઓફલાઈન? તો ઓનલાઈન ભરવું તો અહીંયા ઓન ઉપર ક્લિક કરો. ઓફલાઈન ભરવું હોય તમારે ચલણ પ્રિન્ટ આવશે જે તમારે બેંકમાં જઈને ભરવાની રહેશે. ઓનલાઈન આપણે ક્લિક કર્યા પછી અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તમારે અહીંયા પ્રોસેસ થશે પેમેન્ટની. ત્યાર પછી તમારે અહીંયા તમારે જે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ તમારી પાસે જે બી હોય તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી અહીંયા તમારે કન્ફર્મ કરવાનું આવશે. ત્યારબાદ અહીંયા બી તમારે કન્ફર્મ કરવાનું રહેશે. 2 વખત કન્ફર્મ કરવાનું આવશે. ત્યાર પછી અહીંયા પેમેન્ટનું ઓપ્શન ઓપન થશે. અહીં તમારો કાર્ડ નંબર, તમારા એક્સપાયરી ડેટ, વર્ષ, તમારું નામ જે હોય કાર્ડમાં, સીવી નંબર નાખી દો, અને અહીંયા બાજુમાં કેપ્ચા પણ લખી દો. પછી અહીંયા પે કરી દો. અહીંયા પે કરશો તમારા મોબાઈલ ઓટીપી આવશે. ઓટીપી નાખશો તમારું પેમેન્ટ અહીંયા થઈ જશે. તો આ થઈ ગયું આપણે પેમેન્ટની ઓપ્શન. હવે આમાં તમારે પ્રિન્ટ કઈ રીતે નહીં કરવાની એના વિશે હવે તમને માહિતી આપી દો. અહીંયા નીચે આપણે પ્રિન્ટ ઓપ્શન અહીંયા આવી ગયું છે. તો આ પ્રિન્ટ ઓપ્શન પર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે ફોર્મની અંદર. અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારી પ્રિન્ટ તમને અહીંયા જોવા મળી જશે. તો પ્રિન્ટ તમારી ખુલી જાય પછી આ પ્રિન્ટ તમારે અહીંયા નીકાળી દેવાની. તો પ્રિન્ટ કાઢવા માટે તમે પ્રિન્ટ ઉપર અહીંયા ક્લિક કરશો, પ્રિન્ટર ઉપર, એટલે તમારી પ્રિન્ટ તમને અહીંયા જોવા મળશે. પ્રિન્ટ ઉપર ક્લિક કરશો તમારી પ્રિન્ટ અહીંયા નીકળી જશે.
તો આ રીતે તમે અહીંયા પ્રિન્ટ કાઢી શકશો. તો આ તમારું ફોર્મ અહીંયા ભરાઈ ગયું. તો મિત્રો તમને મારો જો વિડીયો ગમે સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને બીજા મિત્રોને શેર કરો.